ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. પીપલોદ રોડ પર મોડી રાત્રે બેફામ દોડતી કારે 2 વ્યક્તિઓને અડફેટે લીધા, જેમાં બંને યુવકોના ઘટના સ્થળ પર મૃત્યુ થયા. તો કાર ચાલક ફરાર થયો છે, જેને લઈ પોલીસે પણ તપાસ શરૂ કરી છે. સુરતના પીપલોદ વિસ્તારમાં માલેતુ જારે પૂર ઝડપે કાર હંકારીને 2 યુવકોને મોતને ઘાટ ઉતાર્યા છે. પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે આવી ચૂક્યા છે. દ્રશ્યો જોઈ શકો છો. ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની હતી, ત્યારે પરિવારજનોને જાણકારી મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે પરિવાર હોસ્પિટલ લઈ જાય તે પહેલા તેઓ મોતને ભેટ્યા હતા. રેસ્ટોરન્ટમાં કામ કરનાર બંને યુવકો હતા. રેસ્ટોરન્ટથી રાત્રે 1 કલાકે નોકરી પૂર્ણ થયા બાદ નિવાસ સ્થાને જઈ રહ્યા હતા. કારગિલ ચોક ખાતે તેઓ રિક્ષા બદલીને નિવાસ સ્થાન તરફ જતા પૂર ઝડપે આવી રહેલી કારે આ બંને યુવકોને મોતને ઘાટ ઉતાર્યા છે. કરોડપતિ પરિવાર આ કારમાં બેઠેલું હતું અને આ રીતે ઘટનાને અંજામ આપીને ત્યાં રોકાયા પણ નથી અને ત્યાંથી ફરાર થઈ ચૂક્યા છે. પરિવારજનો આપણી સાથે મોજૂદ. શું ઘટના બની હતી, કઈ રીતે માહિતી મળી રહી છે? ઘટના બની હતી 1:30 વાગે જેવી. ત્યાંથી પોલીસ આપણે કર્મીનો ફોન આવ્યો હતો કે આ રીતનું તમારા સંબંધિતનું એક્સિડન્ટ થયું છે, તો તમે કોઈ હોય સુરતમાં તો તમે સ્થળ પર આવી જજો, કાં તો સિવિલમાં આવજો. એ પછી હું ત્યાં ગયો, જોયું તો મારા જીજાજીનું એક્સિડન્ટ થયું હતું. તમારા જીજા શું કામ કરતા હતા, કઈ રીતે, અને પરિવારમાં કોણ કોણ છે? મારા જીજાજી એકચ્યુઅલી બાર્બીક્યુ નેશનમાં જોબ કરતા છે, હા, રેસ્ટોરન્ટમાં. અને એમના પરિવારમાં એમના ફાધર મધર, એમના સિસ્ટરના મેરેજ થઈ ગયા છે, અને એમની વાઈફ ને મારો ભાણિયો છોકરો, બસ કમાવાવાળા એક જ.